નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆતમાં વાત કરીએ તો હવે યાદોમાં રહેશે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ। શતાબ્દી મહોત્સવની ધામધૂમથી પૂર્ણાહુતિ થઈ ત્યારે મહિનાઓ સુધી અમદાવાદની ભાગોળે પ્રમુખ સ્વામી નગર ધમધમ્યું। હવે એક મહિના બાદ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ધૂમધામપૂર્વક પૂર્ણાહુતિ થઈ। 15 ડિસેમ્બરે શરૂ થયેલો આ મહોત્સવ એક મહિના સુધી ચાલ્યો। આ મહોત્સવમાં લગભગ 1 કરોડથી પણ વધુ લોકોએ તેની મુલાકાત લીધી। સતત એક મહિના સુધી સ્વયંસેવકોએ અવિરત અને અવિસ્મરણીય સેવા આપી। અહીં આવેલા લાખો શ્રદ્ધાળુઓએ આ નગર જોઈને ધન્યતાની લાગણી અનુભવી। પૂર્ણાહુતિ દરમિયાન પણ નગરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। મહંત સ્વામીએ શતાબ્દીના અંતિમ દિવસે નગરમાં ફરીને લોકોને આશીર્વાદ આપ્યા। આ દરમિયાન નગરનું વાતાવરણ ભક્તિમય બની ગયું। પ્રમુખ સ્વામીનગર એટલું ભવ્ય હતું કે નગરની જે કોઈ વ્યક્તિ મુલાકાત લીધી તેને આજીવન યાદોના સંભારણમાં કેદ કરી લીધી હશે। શતાબ્દી મહોત્સવની ઐતિહાસિક અને ભવ્ય સફળતા બાદ હવે સ્વયંસેવકો વાઇન્ડઅપની કામગીરીમાં લાગ્યા। બ્લોક ઉખેડવા અને વોર્ડ હટાવવામાં સ્વયંસેવકો જોતરાયા। મહત્તમ કામગીરી 18મી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવે તેવી શક્યતા છે। અમદાવાદ પ્રમુખ સ્વામીનગર બાદ વધુ એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન। જીએમડીસી ગ્રાઉન્ડમાં ભવ્ય સ્પર્શ મહોત્સવનું આયોજન। 15મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી સુધી આ મહોત્સવ ચાલશે। સ્પર્શ મહોત્સવ પદ્મભૂષણ અને જૈન આધ્યાત્મિક ગુરુવિજન રત્નસુંદર સુરીશ્વરજીના 400મા પુસ્તક વિમોચનની ઉજવણી કરવામાં આવશે। 90 એકર વિસ્તારમાં સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। મહોત્સવમાં 1500 ફૂટ લાંબો અને 70 ફૂટ ઊંચો શાહી એન્ટ્રી ગેટ બંગાળી કારીગરો દ્વારા એન્ટ્રી ગેટનું નિર્માણ થયું છે। ગિરનારના પ્રસિદ્ધ નેમિનાથ મંદિરની 100 ફૂટની પ્રતિકૃતિ બનાવાઈ। ધર્મગુરુના પ્રવચન સાંભળવા માટે 25,000 લોકો બેસી શકે માટે ભવ્ય ટેન્ટ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરી પણ જોવા મળી। રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ વધુ ઘાતક બન્યો। બનાસકાંઠાના દુધવા ગામમાં બરફના થર જામ્યા। થરાદ તાલુકાના દુધવા ગામમાં બરફના થર જામ્યા। ટ્રેક્ટર પાર્ક કરેલી કાર પર બરફ જામ્યો હતો। દુધવા ગામમાં રાયડાના પાક પર પણ બરફ જામ્યો। બનાસકાંઠામાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે, જેને કારણે જનજીવન પર અસર પહોંચી છે। ડીસામાં લઘુત્તમ તાપમાન 8.2 ડિગ્રી સુધી નોંધાયું છે। રાજ્યમાં કાતિલ ઠંડીએ કહેર મચાવ્યો છે, ત્યારે બનાસકાંઠાના ડીસામાં ઠંડીનો પારો નીચે ગગડ્યો છે। ડીસામાં ન્યૂનતમ તાપમાન 8.2 ડિગ્રીએ પહોંચ્યું। ઠંડીના બીજા રાઉન્ડનો આજે ત્રીજો દિવસ છે અને 3 દિવસમાં પારો 9.6 ડિગ્રી ગગડ્યો છે। હાડ થીજવતી ઠંડીથી જનજીવન અસર થઈ છે। ઠંડીના કારણે વાસી ઉત્તરાયણના દિવસે ધાબા ખાલી જોવા મળી રહ્યા છે। કકડતી ઠંડીનો આજે ત્રીજો દિવસ છે અને આજે ડીસાની અંદર તાપમાન 8.2 ડિગ્રી નોંધાયું છે। આજે વાસી ઉત્તરાયણ છે, પરંતુ વાસી ઉત્તરાયણના દિવસે જ પતંગ રસિકો ઠૂંઠવાયા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। મોટાભાગના જે ધાબાઓ છે તે ધાબાઓ અત્યારે ખાલી જોવા મળી રહ્યા છે। છેલ્લા 3 દિવસની અંદર જો વાત કરવામાં આવે ઠંડીની તો 9.7% જે છે તે તાપમાન ગગડ્યું છે અને અત્યારે 8.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને વહેલી સવાર હોવા છતાં પણ તે ઉપરાંત આજે વાસી ઉત્તરાયણ હોવા છતાં પણ એક પણ પતંગ રસિયાઓ ધાબા ઉપર જોવા મળતા નથી અને ધાબાઓ અત્યારે પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે। આમ ઠંડીની સીધી જ અસર જનજીવન પર પડી રહી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। બનાસકાંઠામાં કાતિલ ઠંડીનો કેર, બરફ જામ્યો। થરાદ ઉપરાંત લાખણી તાલુકામાં પણ બરફ જામ્યો। લાખણીના કુડા, કોટડા, મોરલા ગામમાં બરફની પરત જોવા મળી। વહેલી સવારે ખેતરોમાં ઊભા પાક પર બરફ જામ્યો। પાર્ક કરેલા વાહનો, પથ્થરો પર બરફની પરત જામી હોય તેવું જોવા મળ્યું। તો ઊભા પાક પર બરફ ખેડૂતોને પાક નુકસાનની ભીતિ અત્યારે ખેડૂતો સેવી રહ્યા છે। બટેકા, રાયડા સહિતના પાકને નુકસાનની ભીતિ છે।
ઉત્તરાયણ બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનો કેર. કચ્છના નાની વમોટી ગામમાં બરફની ચાદર છવાઈ. અબડાસા તાલુકાના નાની વમોટી ગામમાં ઠંડીનો કહેર. વાહનો પર બરફ જામ્યો છે. જનજીવનને જેને કારણે અસર પહોંચી છે. કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે ત્યારે સવારે બરફ જામ્યો. 2 દિવસથી વમોટી ઉખેડા વિસ્તારમાં કાતિલ ઠંડી પડી રહી છે. કચ્છમાં કોલ્ડ વેવ, ઘણી જગ્યાએ બરફ જામ્યો. નખત્રાણાના ઘણા ગામોમાં બરફ જામ્યો. મોરગર વિસ્તારમાં વાહનો પર બરફની પરત જામી. બાઇક પાર્ક કરેલા વાહનો પર બરફ જામી ગઈ હતી. અબડાસા, નખત્રાણા, લખપતના ગામોમાં ઠંડીનો કેર જોવા મળ્યો છે તો ઘણા ગામોમાં વહેલી સવારે બરફ જામી ગયો. આ તરફ વાત કરીએ ડાંગના સાપુતારા પણ ઠંડુગાર થઈ ગયું છે. સાપુતારામાં 9 ડિગ્રી તાપમાન નોંધાઈ ગયું છે. ગિરિમથક ખાતે પ્રવાસીઓની ભીડ જામી છે. ગુલાબી ઠંડીનો અહેસાસ કરવા માટે સાપુતારા ખાતે લોકો ઉમટી રહ્યા છે. સાપુતારા ખાતે ઉત્તરાયણની મજા માણતા લોકો પણ જોવા મળ્યા. તો ગુજરાત સહિત દેશભરમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં પણ પારો નીચે ગગડ્યો છે. અહીં ફરી એક વખત પારો માઇનસમાં પહોંચી ગયો છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને -7 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયો છે. ઠંડા પવનોએ માઉન્ટ આબુની પર્વતીય ખીણો બરફથી ઢંકાઈ છે. આબુમાં ચારે તરફ બરફની ચાદરો છવાઈ ગઈ. મેદાનો પર બરફ છવાયેલો જોવા મળ્યો. કડકડતી ઠંડીની પ્રવાસીઓ મજા માણી રહ્યા છે. आप देख सकते हो आज माउंट आबू की जो बर्फ की परतें हैं वो इस तरह से मोटी मोटी दिखाई दे रही है. इसकी मोटाई देखकर ये अंदाजा लगाया जा सकता है कि -6 का जो टॉर्चर होता है वो कितना सितम रहने वाला होता है, कितना रौद्र रूप दिखा रहा है. मेरे साथ एक सैलानी भी है जो ये दिखा रहे हैं ये बर्फ की परत की मोटाई कितनी है. आप कहाँ से आए? मैं अहमदाबाद गुजरात से आया हूँ. आप बताना चाहेंगे आपने बर्फ को जो आज पहली बार छू रहे हैं जो यहाँ पास के नाले में ही जमी है वो किस तरह की फीलिंग दे रही है? बहुत अच्छी फीलिंग हो रही है. बहुत हमको एंजॉय हुआ. बहुत मजा आ गया. देखिए न्यूज 18 आपको दिखा रहा है जो माउंट आबू की जो बर्फ की परत है उसकी मोटाई ये लंबी है और ये जो बर्फ की परत है वो इसी पास के नालों में जमती है. और हम जहाँ खड़े हो माउंट आबू की सबसे ऊंची चोटी है गुरु शिखर. और गुरु शिखर पर आप देख रहे होगे जो बर्फ की मोटी मोटी परतें उनकी ये मोटाई दिखा रही है कि आज जो -6 का टेम्परेचर है उसके जो हाल और हालात हैं, जो सर्दी है वो हाड़ कपाने वाली है. और ये हाड़ कपाने वाली ठंड की जो असल चेहरा है वो इस बर्फ की परतों में आपको मोटा मोटा जमते हुए दिखाई दे रहा है. माउंट आबू से किशन वासवानी, न्यूज 18 ગુજરાતી. ગાડીના કાચ ઉપર હાલમાં એટલો બરફ જામેલો છે તમે ચેક કરો તો આપણે જેટલો ફ્રીઝરમાં જેટલો બરફ જામે ને એમાં હાલમાં આપણે ગાડીના બોનેટ ઉપર ને બધી જગ્યાએ બરફ જામેલો છે. તો અત્યારે માહોલ એટલો સરસ છે, ખૂબ જ ઠંડી છે. તમે એકવાર વિઝિટ કરો આબુની. આ છેલ્લા 20 વર્ષ પછી આજે આટલી ઠંડી પડેલી છે. सुबह में ज्यादा ठंड थी, शाम को भी ज्यादा ठंड थी. जब सुबह में 8 बजे उठे तो गाड़ी के ऊपर कांच के ऊपर काफी बर्फ जम गई थी. और अभी नकी लेक पे आए हैं लेकिन ठंडी काफी है. 2 स्वेटर पहने हैं फिर भी ठंड लग रही है. તો આ છે મોસમનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન માપવાનું સાધન. માઉન્ટ આબુના અનિલ બબ્બર છેલ્લા 40 વર્ષ પહેલા આ યંત્ર અમેરિકાથી લાવ્યા હતા. તેઓ મર્ચન્ટ નેવીમાં કેપ્ટન રહી ચૂક્યા છે. માઉન્ટ આબુમાં મર્ચન્ટ નેવીમાંથી નિવૃત્ત થયા પછી તેઓ મીટરથી દૈનિક હવામાનની પેટર્નને માપે છે. છેલ્લા 40 વર્ષથી તે આ સાધન વડે ક્ષણે ક્ષણે માઉન્ટ આબુના હવામાનની ચોક્કસ આગાહી કરી શકે છે. 40 साल पहले मैं जब यूएस गया था तो उस टाइम पे इंडिया में ऐसे ऐसे इंस्ट्रूमेंट्स नहीं मिला करते थे. तो मैं एक वहाँ से ख़रीद के लाया था और वेदर ऑब्जर्वेशन मेरी ड्यूटी का भी हिस्सा है और साथ में मेरी अपना पैशन भी है कि वेदर कैसा है वो सब कुछ. तो ये वाला पर्टिकुलर जो इक्विपमेंट है ये मैं करीब 40 साल पहले मैंने यूएसए में ख़रीदा था. अन्य समाचारों की बात करें तो सुरेंद्रनगर में पानी की पाइपलाइन तूटी. खोदकाम दरमियान पानी की पाइपलाइन तूटी. लाखों लीटर पानी वेड़फाट थयो. रस्ता पर खोदकाम थी तंत्र सामे लोकों में रोषनो माहौल जोवा मळी रह्यो छे.
તો સુરેન્દ્રનગરમાં ખોદકામ દરમિયાન આ પાણીની પાઇપલાઇન તૂટી હતી. લોકોમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે તંત્ર સામે. દિવસે વીજળી ન મળતા મહીસાગર જિલ્લાના ખેડૂતો રોષે ભરાયા છે. ખાનપુર તાલુકાના 500થી વધુ ખેડૂતોએ MGVCLની કચેરીએ પહોંચી વિરોધ કર્યો હતો અને દિવસે વીજળી આપવાની ઉગ્ર માંગ કરી હતી. કડકડતી ઠંડીમાં ખેડૂતો રાત્રે ખેતરમાં કામ કરવા મજબૂર બન્યા છે, તો વળી રાત્રિના સમયે ખેડૂતોને જંગલી જાનવરોનો પણ ભય રહે છે, જેથી ખેડૂતોએ કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત દિવસે તાત્કાલિક વીજળી આપવાની માંગ કરી છે. સખત ઠંડી પડી રહી છે, એના અંદર કેવી રીતે પાણી વાળવું ખેડૂતોને રાતે. એક બાજુ જંગલી જાનવરનો બહુ ત્રાસ છે, બીજી તરફ ખેડૂતને મોટર દૂર હોય, વારે ઘડીએ ટ્રિપિંગ આવતા હોવાથી ખેતરમાં રાતે કઈ રીતના ઘાસમાં ચાલીને જવું, મોટર ચાલુ કરવી, પાણી વાળવું. આ ઓછા કટોકટીના સમયે પાણીનો બી અછત છે અને પાણી રાતે વધારે નુકસાન થઈ જાય છે, પાણી બી બગડી જાય છે. એવી ને એવી વીજળી આ દરેક ખેડૂતને દિવસે જરૂરિયાત છે. 70 વર્ષના ખેડૂતો પાણી વારે, બાપડા રાત્રે 2 માણસો લઈને જાય, એની પાસે બેટરી ના હોય, એક બાજુ પાવડો પકડવો, એક બાજુ બેટરી પકડવી, કેવી રીતે પાણી વારે? 2 માણસો લાવે ક્યાંથી? દિવસે તો કોકને ખેડૂતને મદદ મળી શકે, રાતે કોની મળી શકે? એને બીક લાગે, પાવર ના મળે. દિવસે હોય તો ગમે તે મુશ્કેલી ઊભી થાય તો બી નિવારણ કરી શકાય. રાતનું લાઇટ ખેડૂતો માટે યોગ્ય નથી, માટે દિવસનું જ લાઇટ હોવું જોઈએ, જરૂરિયાત છે. 70 વર્ષના ખેડૂતો પાણી વારે છે. તમે જોઈ લો કે આ 70 વર્ષના ખેડૂતો પાણી કેવી રીતે વાળે, રાતે કેવી રીતે વાળે, અને બેટરી કોણ પકડે અંધારામાં? સુરેન્દ્રનગરના લીંબડીમાં પરંપરાગત શિયાળુ પાકના બદલે ખેડૂતે 50 વીઘા જમીનમાં ટામેટાનું ઉત્પાદન કર્યું છે. કંઈક નવું વાવેતર કરવાના આ પ્રયોગ યુવાન ખેડૂત કિશોરસિંહ રાણાને સફળતા મળી છે. 1 વીઘા દીઠ અંદાજે 200 મણ ટામેટાનું ઉત્પાદન, એટલે કે 50 વીઘા જમીનમાં 10,000 મણ જેટલા ટામેટાનું ઉત્પાદન કિશોરસિંહ રાણા કરી રહ્યા છે. ઘઉં, ચણા જેવા પરંપરાગત પાકના બદલે રોકડિયા પાકનું ઉત્પાદન ઓછા ખર્ચે અને ઓછી મહેનતે મળતા જિલ્લાના અન્ય ખેડૂતો પણ ટામેટાનું વાવેતર કરવાનું વિચારી રહ્યા છે. 50 વીઘાની ટમેટી કરી છે અને સારું છે, આવતી સાલ કરવું છે. અને બાજુમાં અમારું ખેતર આવ્યું, કિશોરભાઈની આ વાડીમાં 50 વીઘામાં કરેલ છે અને સારું છે. અત્યારે ટમેટા મેં પહેલી વખત વાવેલા છે, અત્યાર સુધી આટલા એરિયામાં કોઈ વાયા નથી, પહેલી વખત વાયેલા છે, એટલે અનુભવે કરી છે. અને ખેડૂતને અમે એવું કહે છે કે આ વાવેતર કરતાં એવું લાગ્યું કે બહુ સારું ઉત્પાદન છે. તો આ તરફ સુરતના કામરેજમાં દોરી વાગવાથી વધુ એકનું મોત થયું છે. બાઇક ચાલક બાઇકના ગળામાં દોરી ભરાઈ ગઈ હતી. કામરેજમાં 24 કલાકમાં 2 લોકોના મોત થયા છે. ભાવનગરના સતનામ ચોક વિસ્તારમાં રસ્તાના અધૂરા કામના કારણે લોકોને સમસ્યા થઈ રહી છે. ઘણા સમયથી ચાલી રહેલા રસ્તાઓના કામને કારણે અહીં વારંવાર લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સ્ટ્રોમ લાઇનના ખાડામાં એક બાઇક પડી જતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા. સમય મર્યાદામાં કામ પૂર્ણ ન થતા રાહદારીઓ અને સ્થાનિકો પણ રોષે ભરાયા છે. વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં થાય તો સ્થાનિકોએ ચક્કાજામ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. આજે નહીં તો 4 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. આ રોડની ટાઈમ લિમિટ 2 વર્ષની હતી, એને બદલે આજે 36 મહિના થયા, હજી કામના ઠેકાણા નથી. અને આ રોડ સતનામ ચોકથી બારિયાની વાડી સુધી અવારનવાર એક્સિડન્ટો થતા હોય છે. આની અંદર અત્યારે 3 લોકો દવાખાને છે અને આવા અવારનવાર બનાવો બને છે. જો આજ સાંજ સુધીમાં આનું કોઈ નિવારણ નહીં લાવે તો આ રોડ સંપૂર્ણપણે બધા રહીશો સાથે રહીને આજ સાંજ સુધીમાં નહીં થાય તો રોડ અમે બંધ કરી દઈશું. અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ નારણપુરામાં નિર્માણ થનાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કામગીરીની સમીક્ષા કરી. અમદાવાદના મેયર કિરીટ પરમાર, સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. અધિકારીઓ દ્વારા નિર્માણાધીન કોમ્પ્લેક્સના કાર્યથી અવગત કર્યા હતા. રાજ્યવ્યાપી સાયબર રેકેટ ચલાવતા આરોપીને સુરત પોલીસે ઝડપી પાડ્યો છે. સુફિયાન સાજિદ રંગુનવાલા નામના આરોપી પાસે મળી આવેલા 33 મોબાઈલ, 38 સિમ કાર્ડ, 12 ચેકબુક અને કમ્પ્યુટર પોલીસે કબજે કર્યા છે. મહત્વનું છે કે સુરતના ખાટોદરા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં પેમેન્ટ આપ્યા બાદ માલ ન મોકલી છેતરપિંડી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેને લઈ પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. સાથે જ આરોપીના 12 એકાઉન્ટ સહિત 4,18,227 રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે.
આરોપી મોબાઈલ નંબરના માધ્યમથી વોટ્સએપ દ્વારા મહિલાઓને કપડાની લોભામણી જાહેરાતો મોકલતો હતો, ત્યારબાદ પેમેન્ટ લઈ છેતરપિંડી આચરતો હતો. હાલ આ આરોપી પર સુરત સિવાય અમદાવાદ, રાજસ્થાન અને દિલ્હીના પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા છે, જેને લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. जो मैं बताया कि अलग अलग जो 12 बैंक अकाउंट्स है और जो मोबाइल कॉन्टैक्ट्स है, इन सभी अकाउंट्स और मोबाइल कॉन्टैक्ट से अभी पुलिस द्वारा इन्वेस्टिगेशन चल रही है और जितने भी मैक्सिमम कंप्लेनेंट्स होंगे उनके पास पहुंचने की पुलिस द्वारा पूरी कोशिश की जा रही है और मैक्सिमम ऑफेंस इसमें रजिस्टर हो और इसमें उसके अगेंस्ट जो है प्रॉपर लीगल एक्शन की जो है पुलिस द्वारा अभी पूरी जो है कार्रवाई चल रही है. તો અમદાવાદના આનંદનગરમાં વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કન્સ્ટ્રક્શનના વેપારી પાસે કરોડોનું વ્યાજ વસૂલતા 8 વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવાઈ છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફરિયાદીએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. વ્યાજખોરોએ હોસ્પિટલ પહોંચી ફરિયાદીની કિડની વેચી પૈસા વસૂલવાની ધમકીઓ આપી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો કરોડોનું વ્યાજ વસૂલ્યાનો ફરિયાદીએ આક્ષેપ પણ કર્યો છે. ધમકીઓ આપવામાં આવતી હતી અને જેને કારણે ફરિયાદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી છે. જે ફરિયાદ કરવામાં આવી હતી કે કરોડોનું વ્યાજ વસૂલવાનું જણાવ્યું હતું. લગભગ 8 જેટલા વ્યાજખોરો છે જેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પૈસા પર બહુ ટ્રાય કરતા પણ લોકોએ મને બહુ હેરાન કર્યા અને હું બધા પૈસા ચૂકવી દઈશ, કોઈને ના નથી પાડતો. લોકો મને બહુ હેરાન કરતા, તારી લીવર વેચી નાખ, તારું કિડની વેચી નાખ, તારી કિડની કાઢી નાખીશ, તારું લીવર કાઢી નાખીશ. મને ગુજરાત પોલીસે બચાવ્યો છે. ગુજરાત પોલીસ તો ખૂબ ખૂબ આભાર માનું છું. શરૂઆતમાં 1 થી 1.5% વ્યાજે પૈસા આપેલા અને બાદમાં 10 થી 12% વ્યાજે એની ઉઘરાણી ચાલુ કરી દીધા. જે બાબતે આ કામના આરોપીઓની શોધખોળ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવશે.